સુરત લીંબાયત વિસ્તારમાં સિરાતુ નબ્બી કમિટી અને લીંબાયત તાજા કમિટી દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। મહેમાનોના સ્વાગત માટે લગાવેલું બેનર આકર્ષણનું કેન્દ્ર બન્યું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। આયોજકોએ એકતા, ભાઈચારો અને સામાજિક સૌહાર્દનો સંદેશ આપ્યો હતો। સુરતના લીંબાયત વિસ્તારમાં સિરાતુ નબ્બી કમિટી અને લીંબાયત તાજા કમિટીના સંયુક્ત ઉપક્રમે સામાજિક કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમ સ્થળે મહેમાનોનું દિલથી સ્વાગત કરતું વિશાળ બેનર લગાવવામાં આવ્યું હતું, જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું। આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો, ધાર્મિક નેતાઓ અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। વક્તાઓએ સમાજમાં એકતા, ભાઈચારો અને સામાજિક સૌહાર્દ જાળવી રાખવા પર ભાર મૂક્યો હતો। કોમી એકલા સાથે સૌએ સાથે મળીને સમાજના વિકાસમાં યોગદાન આપવા માટે અપીલ કરાઈ હતી। લીંબાયત વિસ્તારમાં આવા કાર્યક્રમો સમાજને જોડવાનું કામ કરે છે। મારું નામ કેસરી પીરજાદા, લીંબાયત તાઝિયા કમિટી જનરલ સેક્રેટરી। આજ રોજ અહીંયા 25 તારીખે મદીના મસ્જિદ વિસ્તારના તમામ તાઝિયાઓ મદીના મસ્જિદ એકત્ર થઈ અને પદ્માવતી સોસાયટી જશે અને ત્યાંથી પરત ફરશે। આ પ્રસંગે અહીંયા લીંબાયતમાં કોમી એકતા, ભાઈચારાના માહોલમાં સંજયભાઈ પાટીલ તેમજ સુમનબેન પાટીલ તેમજ બીજા ડૉક્ટર ગરગે સાહેબ અને બીજા બધા મહાનુભાવો અહીંયા આવી કોમી એકતા અને ભાઈચારાના માહોલમાં તાઝિયા જુલુસનું સ્વાગત કરી કોમી એકતાની મિસાલ પૂરી પાડેલ છે। અને અહીંયા લીંબાયતમાં તાઝિયા ખૂબ જ શાંતિથી તાઝિયાનું જુલુસ નીકળી રહ્યું છે। ટોટલ 57ની પરમિટ કાઢવામાં આવી છે અને લીંબાયત મીઠી ખાડી વિસ્તારના તમામ તાઝિયાઓ 57 તાઝિયાઓ થયા છે। અહીંયા આપણે આજે પદ્માવતી સોસાયટીથી પરત ફરીને પોતપોતાના વિસ્તારમાં જશે, તેમજ ગઈકાલે અહીંથી હોડી બંગલા જઈને તાઝિયા વિસર્જન થશે। મારું નામ સંજયભાઈ પાટીલ, કોર્પોરેટર વોર્ડ નંબર 25 લીંબાયત। આજે જે ઇમામ હુસેનની યાદમાં જે એમની શહાદતની આ રાત છે, કતલની રાત કહેવામાં આવે છે, એની યાદમાં પરંપરાગત રીતે આ તાજિયાના જુલુસ આપણા લીંબાયત ખાતે મદીના મસ્જિદથી શરૂઆત થઈ છે। અને અહીંયા લીંબાયત એક એવો વિસ્તાર છે, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી, જે બધી ધર્મ, બધી કોમ, બધા રાજ્યોના લોકો અહીંયા રહે છે અને ભાઈચારા સાથે રહે છે। આજે તાજિયાનો જુલુસ છે એમાં અમે ભેગા થયા છે, કારણ કે જે પહેલા તાજિયાઓ આવ્યા એમાં બધા હિન્દુઓએ બધા એમનું સ્વાગત કર્યું છે અને મુસ્લિમ ભાઈ પણ ભેગા સાથે રહ્યા છે। તેવી જ રીતના જ્યારે ગણેશ વિસર્જન હોય છે ત્યાં સંગમ બેન્ડ પાસે પણ મુસ્લિમ ભાઈઓ ત્યાં સ્ટેજ રાખીને દરેક ગણપતિ, જે શરૂઆતનો ગણપતિ આવે એનું પહેલાં સ્વાગત કરે છે। અને આ ભાઈચારાનો આ લીંબાયત મદીના મસ્જિદ પાસે એક ઉત્તમ ઉદાહરણ છે અને આખો આ મેસેજ આખા દેશમાં જાય એના માટે અમે બધા લીંબાયતવાસીઓ પ્રયત્નશીલ છે।